કે રોકાવાના છો? મેં કીધું રોકાવાના જોઈએ ને, ફરવાના હી 3 દિવસ છે એટલે બધે આવ્યા હી. તો મને કે આવો આવતીકાલે મારે બંગલો જોવા. 40 કરોડનો બંગલો બનાવ્યો છે. મારી છાતી ગજગજ ફૂલી. આપણો ગુજરાતી વિદેશની ધરતીમાં 40 કરોડના બંગલામાં રહેતો, આપણે તો ગૌરવની વાત થાય ને. બીજા દિવસે તો અમે બધા પહોંચી ગયા મારા વગાડવાળાની ટીમને લઈને. ભાઈને એનો બંગલો દેખાડ્યો, બંગલો એટલે જમાવટ વાળો. ગાર્ડન દેખાડ્યું, ડ્રોઈંગ રૂમ દેખાડ્યું, બેડરૂમ દેખાડ્યું, કિચન દેખાડ્યું, ટોયલેટ દેખાડ્યું. મને કે 40 લાખનું ટોયલેટ કોઈ દી ક્યાંય જોયું છે? મેં કીધું એ જોવાનું ન હોય ને, આ જવાનું હોય. મને કે અભિમાનીના હું ગુજરાત આવું છું, 40 લાખના ટોયલેટ કોઈ દી ક્યાંય જોયા છે? મેં કીધું આવ અમારા કચ્છના ગામડામાં 5-5 કરોડના રોડ ટચ ટોયલેટ છે. તારામાં તો એક બેઠો, અમારે 4 ખૂણે બીડી ટેકવીને બેઠા હોય. ધનજીભાઈના ખેતરમાં નો મજા આવે તો મંજીભાઈના ખેતરમાં. અઠવાડિયામાં તો 2 ટોયલેટ બદલાવી નાખી છે.